નમસ્કાર મિત્રો, નોલેજ ગુરુમાં ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, બ્રેકિંગ ન્યૂઝ છે। પોલીસ કોન્સ્ટેબલની લેખિત પરીક્ષાનું કટ ઓફ જાહેર કરી દેવામાં આવ્યું છે। કટ ઓફ મીન્સ કે લેખિત પરીક્ષામાં કેટલા માર્કથી વધારે માર્ક મેળવનારા બધા વિદ્યાર્થીઓને ફિઝિકલ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે। એ કટ ઓફ માર્ક છે એ જાહેર કરી દેવામાં આવ્યા છે। કટ ઓફની સાથે સાથે એટલા માર્કવાળા કેટલા વિદ્યાર્થીઓ છે એની સંખ્યા પણ આપેલી છે, એટલે એક પણ સારી વાત છે। એટલે તમને ખબર પડે કે તમારી સાથે સ્પર્ધામાં બીજા કેટલા વિદ્યાર્થીઓ છે। ઓકે, તો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કટ ઓફ વિશે અને કોને કોને ફિઝિકલની એક્ઝામ દેવા માટે જવાનું છે એની પણ આપણે વાત કરીશું। તો મિત્રો, વિડીયો શરૂ કરીએ એ પહેલાં જો તમે નોલેજ ગુરુ યુટ્યુબ ચેનલ પર નવા હો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આવતા બેલ આઇકન પર ક્લિક કરી લેજો, જેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન છે એ મળતી રહે। તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો। મિત્રો, આપણે કટ ઓફની વાત કરી રહ્યા છીએ। મિત્રો, આપણે આગળની વાત કરીએ એ પહેલાં તો આપણે સંભવિત ફાઇનલ કટ ઓફ કેટલું રહેશે એનો પણ એક વિડીયો બનાવેલો છે, જો તમે જોયો હશે તો તમને ખબર હશે। અને મિત્રો, આજના કટ ઓફ લેખિત પરીક્ષાના કટ ઓફ ઉપરથી એવું લાગી રહ્યું છે કે આપણું જે ફાઇનલ કટ ઓફ આપણે જે સંભવિત કહ્યું હતું મેરિટ છે એની વચ્ચે જ રહેશે, બરાબર। તો વિડીયો શરૂ કરીએ। તો જનરલ કેટેગરીના ભાઈઓ માં કટ ઓફ છે 65 માર્ક, એટલે કે 65 માર્ક અથવા તો એના કરતાં વધારે જો તમારે માર્ક થતા હોય લેખિત પરીક્ષામાં તો તમને ફિઝિકલ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે। અને આવા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે તો 28,728। આટલા વિદ્યાર્થીઓને 65 અથવા એના કરતાં વધારે માર્ક છે એટલે આટલા વિદ્યાર્થીઓને ફિઝિકલ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે। જો તમે પણ આ વિડીયો જોઈ રહ્યા હો, તમારે પણ 65 અથવા એના કરતાં વધારે માર્ક થતા હોય તો તમે પણ ફિઝિકલની તૈયારી શરૂ કરી દેજો। મને વિશ્વાસ છે કે તમે તૈયારી ઓલરેડી શરૂ કરી દીધેલી હશે। હવે બહેનોની વાત કરીએ જનરલ કેટેગરીમાં તો 47 માર્ક છે કટ ઓફ। ઓકે, અને એવી બહેનોની સંખ્યા છે 12,703। માજી સૈનિક ઉમેદવારોમાં કટ ઓફ છે 40 માર્ક અને એવા ઉમેદવારોની સંખ્યા છે 77। એસસી કેટેગરીની વાત કરીએ તો 58.25 કટ ઓફ રહેશે અને એવા પુરુષ ઉમેદવારો એટલે કે ભાઈઓ છે 3,466। મહિલા એટલે કે બહેનોમાં કટ ઓફ છે 41 માર્ક, એવી બહેનોની સંખ્યા છે 1,733। માજી સૈનિક ઉમેદવારોમાં 40, તમામમાં 40 છે પણ એમાં સંખ્યા છે 14। ત્યાર પછી એસટીનું પુરુષ ઉમેદવારોનું કટ ઓફ છે 46.25 અને એવા ભાઈઓની સંખ્યા છે 8,190। ઓકે, 46.25 એવા ભાઈઓની સંખ્યા છે 8,190। અને બહેનો એસટી કેટેગરીની બહેનોનું કટ ઓફ છે 40 માર્ક અને એવી બહેનોની સંખ્યા છે 1,857। માજી સૈનિકમાં તો 40 બધી કેટેગરીમાં છે, એમાં સંખ્યા ખાલી 3 જ છે। ત્યાર પછી એસસીબીસીની વાત કરીએ તો પુરુષ ઉમેદવારોમાં કટ ઓફ છે 58.75 માર્ક અને એવા ઉમેદવારોની સંખ્યા છે 13,840। બહેનોમાં 40 કટ ઓફ છે અને એવી બહેનોની સંખ્યા છે 5,364 અને માજી સૈનિકમાં 37 એવા ઉમેદવારો છે જેમને 40 માર્ક છે અને આ વિદ્યાર્થીઓ એટલે કહેવાનો મતલબ પુરુષ ઉમેદવારો ટોટલ 54,224 છે એવા છે કે જેઓ ક્વોલિફાય થયા છે પોલીસ કોન્સ્ટેબલની ફિઝિકલ ટેસ્ટ માટે, બરાબર। અને કેટેગરી વાઇઝ તમે અહીંયા તમારી સ્ક્રીન ઉપર જોઈ શકો છો કેટલું મેરિટ અટક્યું છે કઈ કઈ કેટેગરીમાં। બહેનોમાં 21,657 બહેનોને ફિઝિકલ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે। મિત્રો, આ વિડીયો જે પણ જોઈ રહ્યા છે એમાં ખાસ મારે બહેનોને એવું કહેવું છે કે જે પણ બહેનો આમાં ક્વોલિફાય થયા છે, આટલા કરતાં વધારે માર્ક તમારે થાય છે તો મિત્રો ખાસ તમે ફિઝિકલની એવી સરસ તૈયારી કરજો કે તમે તમારી જે પણ દોડ છે 1600 મીટરની એ તમે પાસ કરી શકો। એટલીસ્ટ તમે પછી માર્ક કેટલા લાવો એ અલગ વસ્તુ છે પણ પહેલાં પાસ કરો એ તમારે ખાસ એવી તૈયારી કરવાની છે અને બની શકે એટલા વધારે 25માંથી વધારે માર્ક આવે તો વેલ એન્ડ ગુડ છે, બરાબર। કારણ કે બહેનોમાં ફિઝિકલની દોડ છે પૂરી કરનાર બહેનોની સંખ્યા ખૂબ જ પ્રમાણમાં ઓછી હોય ભાઈઓની સરખામણીમાં, બરાબર। તો ખાસ તૈયારી કરજો, ભાઈઓ પણ છે એ પણ તૈયારી કરજો। 25માંથી જો તમારે 65 માર્ક કટ ઓફ છે મિત્રો, પણ મારું એવું માનવું છે કે જેમને 70 કરતાં ઓછા માર્ક છે એવા ભાઈઓએ બને તો 20થી વધારે માર્ક આવે એવો પ્રયત્ન કરવો તમારે, બરાબર। તમારે ફિઝિકલમાં 20 કરતાં વધારે માર્ક આવે એવી તમારે તૈયારી કરવાની છે, એટલે કે દોડ તમારે થોડીક વહેલા પૂરી કરવાની એવી તૈયારી તમારે રાખવાની, બરાબર। કારણ કે 65થી 70 માર્કના વિદ્યાર્થીઓ જે પણ ક્વોલિફાય થયા છે પણ ક્વોલિફાયમાં 8 ગણા વિદ્યાર્થીઓને બોલાવવામાં આવ્યા છે, એટલે કે એનો મતલબ એવો નથી કે તમે ક્વોલિફાય થયા છો તો તમે ફાઇનલ મેરિટમાં પણ હશો। એટલે ફાઇનલમાં આવવા માટે આવા વિદ્યાર્થીઓ જેમને 65થી 70 અથવા તો 72ની વચ્ચે છે એવા ભાઈઓએ ફિઝિકલમાં સારા એવા માર્ક લાવવા પડશે, કારણ કે તમારે બીટ કરવાના છે। તમારે જે પણ વિદ્યાર્થીઓ સિલેક્ટ થયા છે એમાં તમે થોડાક ઓછા માર્કવાળા છો બીજાની સરખામણીમાં, એટલા માટે ફિઝિકલમાં તમારે સારા એવા માર્ક લાવવા પડશે, બરાબર। તો જો તમારે આ પીડીએફ ડાઉનલોડ કરવા માંગતા હો તો આ મેરિટની જે પીડીએફ છે એને ડાઉનલોડ કરવા માંગતા હો તો લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે,
તો ત્યાંથી તમે એને ડાઉનલોડ કરી શકો છો. તો મિત્રો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવતા બેલ આઇકન પર ક્લિક કરજો, જેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.